સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. મળ્યા જો સંતને સુણ્યું કથન સાચું કયું તેનું અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દેણું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃતમાંથી વચનામૃત ક્રમાંક 105 મહાવીરના બોધને પાત્ર કોણ. અનંતકાળથી આ જીવ રખડતો ધર્મને નામે પણ ઘણી કરણી કરે છે. વિતરાગના, અરહતના, નિર્ગ્રંથના જૈન કુળમાં જન્મ્યો હશે. શાસ્ત્ર તો એમ કહે છે કે તીર્થંકરના સમવસણમાં જઈ આવ્યો છે. કલ્યાણ મંદિર સ્ત્રોતમાં એક સ્થળે એવું લખ્યું છે કે તીર્થંકરના સમવસણમાં જઈ અને સાચા રત્નોથી એણે તીર્થંકરની આરતી ઉતારી. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, એટલે પોતાનું આર્તધ્યાન ઉતર્યું નહીં, એટલે ફેરો ચાલુ જ રહ્યો. સમજાવણ ઉપકાર શું? વચનામૃત 504માં ગોપાલદો કહે છે મહાવીર કરે અને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને સંકિત તરીકે પણ ન ઓળખે તો આત્મ પ્રત્યય ફળ એનું નથી. ગોળ તો ગળ્યો જ લાગે, એટલે નામ લીધું તીર્થંકરનું, મહાવીરનું, લોગસ નમોથોણનું, નવકાર બોલ્યો, પૂર્ણ તો બંધાશે, પણ સમજાવણ ઉપકાર શું? એટલે છૂટવા માટે એ કાર્યકારી થાય નહીં. પૂર્ણ કરે અમરાપુર પામે, દેવલોકમાં જાય, અંતે ચોરસે મારા ખડે પાછું. ઉત્તમ મુઆ ચાંડાલુઆ ભૂપ કીડો મેં ગયા. આવું થયા જ કરે. શું થાય? ઊંચી નીચી ફેર્યા કરે. જીવનની ગટમાળ ભરતી પછી તો ઓટ, ને ઓટ પછી જુવાળ મોજે આવ્યા કરે. તો મહાવીરના બોધને પાત્ર કોણ? આ પત્રનો રોચક ઇતિહાસ છે તો ખાલી અડધા પાના કરતા ઓછું, 10 જ બોલ છે ને પત્ર પૂરો થઈ ગયો. આખો વિતરાગનો, છૂટવાનો, ઉપનિષદનો, વેદાંતનો, ગીતાનો માર્ગ છે. આ કોઈ સંપ્રદાયને અનુલક્ષીને નથી. આ મહાવીરના બોધને પાત્ર કોણ એટલે વિતરાગના બોધને પાત્ર કોણ? છૂટે કોણ જીવ ભવભ્રમણમાંથી? ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ મુંબઈ પેઢી ઉપર સંવંત 1946માં દર્શન સમાગમ અર્થે જાય છે. દીકતો ધંધો કપડાનો, અનાજનો, આડતનો. અંબાલાલભાઈ તો આજ્ઞાકીત. જુઠાભાઈ પાસેથી ખબર પડી કે આ પુરુષ જ્ઞાની છે, એટલે જેમ પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે, ઓળખાણ થઈ ગયું, એમ અંબાલાલભાઈને પરમ કૃપાદેવે લખેલો તત્વનો બોધ જુઠાભાઈ આપ્યો અમદાવાદ ક્ષેત્રે. ખબર પડી ગયા લખનાર પુરુષ કોઈ જ્ઞાની છે, એટલે આજ્ઞા મગાવે છે. એક પત્ર લખે છે, બીજો પત્ર લખે છે, ત્રીજો, ચોથો. ગોપાલ તો જવાબ જ નથી આપતા. તૈયાર થવા દો. તરસ લાગે ને પછી ગરમ પાણી હજી ઠર્યું ન હોય તોય ભાવે, નહીં તો ફ્રીજના પાણી સિવાય પીવે જ નહીં. તરસ ન હોય, બહુ તરસ લાગી પછી ગમે તે પાણી ચાલે, પછી ઉકાળેલું પીવે, તે ચાલશે, હું ફૂંક મારીને પી જઈશ, બહુ તરસ લાગી. તાર કર્યો, ગોપાલ તો જવાબ જ નથી આપતા. બીજો તાર કર્યો, ત્યારે જવાબ આપે છે કે અવસરે મળશું. ત્રિભુવનભાઈને તો દીકતો ધંધો હતો, અને આ તો પૂર્વજન્મના સંસ્કારી હતા અંબાલાલભાઈ. તો જ કૃપાલ તો કે ને ગણધર તુલ્ય કામ કર્યું છે. આજ્ઞાકીત, સાંગો પાન. જ્યાં સુધી હા ન પડે, પૈસા ટકે તો સુખી હતા, પણ મુંબઈ પેઢી ઉપર સીધા જાતા નથી. હા પાડી પછી ગયા. ત્રિભુવનભાઈ એમને પહોંચી ગયા તો હું તો ઉઘરાણી આવ્યો છું અને બપોરે 4 વાગે મળવાના છે, હમણાં કંઈ કામ નથી. બપોરા ઘરે બપોરા ગાળું એ કે ત્યાં પેઢી આવ્યો, જો તમે નવરા હો તો 2 શબ્દો કાને પડે, નહીં તો આ ચાલ્યો કે
એમ કરીને ત્યાં ઊભા રહી જાય છે. ગોપાલભાઈને ખબર હતી કે આ ત્રિભુવનભાઈ અંબાલાલભાઈના સંગાથી છે. જુઠાભાઈને જ્યારે અંબાલાલભાઈનો પ્રથમ મિલાપ થયો અહીંયા અમદાવાદમાં, ત્યારે ત્રિભુવનભાઈ સાથે હતા. એટલે ત્રિભુવનભાઈને ખબર પડી કે અંબાલાલભાઈ કહ્યું હશે કે આ જ્ઞાની પુરુષ છે. એટલે અંબાલાલભાઈ જેવી ઓળખાણ નહીં એ રીતે આત્માર્થે, પણ મળવા જેવું છે એટલે પહોંચી ગયા ત્યાં. સંવંત 1946માં દર્શન સમાગમ અર્થે જાય છે. પરમ કૃપાળુદેવે મહાવીરના બોધને પાત્ર કોણ? આ પત્ર આ 10 બોલ લખી અને ત્રિભુવનભાઈના હાથમાં આપે છે કે ત્રિભુવન, આ ખંભાતજીને અંબાલાલને આપજો. હજી કૃપાળુદેવ ખંભાત આવ્યા નથી, પત્ર માટે સમાગમ થયો છે. ત્રિભુવનભાઈને પ્રત્યક્ષ સમાગમ થયો. આ 10 બોલ લખ્યા કે અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલાવતા હતા કે તમારે મહાવીરનો બોધ જોઈએ છે, આત્મસાત કરવો છે, તો કેવી રીતે થશે? આગમ તો તમે વાંચો છો, લોકોને શીખવાડો છો. આગમની પાઠશાળા ચલાવતા હતા અંબાલાલભાઈ ખંભાતમાં. શ્રીમંત અને ધીમંત એ કાળમાં 22 વર્ષની ઉંમરે ખંભાતની ઊભી બજારે નીકળે, લોકો અદબ જાળવતા હતા. અંબાલાલ મગનલાલ જનક પિતા દત્તકે ગયા. અંબાલાલ લાલચંદ, એ લાલચંદ એ જમાનાના વકીલ હતા, એટલે ડબલ સંપદાના ધણી, એટલે પૈસાની ખોટ નહોતી કઈ. માદળીઓને તાવીજ લેવા, દોરો ધાગો લેવા ગોપાલની પાછળ ફરતા નહોતા, ધનાઢ્ય હતા. અત્યારે એના ઘર પડ્યા છે, વેચે તો કરોડો રૂપિયા અત્યારે પણ ખબર પડી ગઈ કે આ પૂર્વના સંસ્કાર લીધે. એટલે કુપોલદોને તો ખબર હોય જ ને, પૂર્ણ પુરુષ, કે આ પત્ર ત્રિભુવનભાઈ કે તમે આત્મસાત કરો એમ નહીં, આ પત્ર અંબાલાલને આપજો. કેમ? આગળ ઉપર અંબાલાલ શ્રીમદ રાજચંદ્ર નામનું આગમ બનાવવાના છે, એમાં આ પત્ર કામ આવશે. ગોપાલોની હયાતીમાં જ પત્રો બધા ભેગા થતા હતા, ગોપાલોની આજ્ઞાથી જ. અંબાલાલભાઈ સામાયિકને એવું બધું કરે એટલે ગોપાલદોના જે પત્રો હોય ને એની બધી મોતીના દાણા જેવા અક્ષરથી કોપી કરે. પછી એક સામાયિકમાં તો કેટલું થાય 48 મિનિટમાં, એટલે 2 સામાયિક કરે. એટલે ગોપાલદોને ખબર પડી, એટલે ગોપાલદેવે સામાયિકના 3 પાઠ લખ્યા છે મોક્ષમાળામાં. કરવાની જ છે, આવશ્યક કર્મ છે. નામ વાણિયાભાઈ પાડ્યું કે વાણિયાભાઈ સામાયિક કરે ને વાણિયા લોકો. પણ મહાવીરના બોધને પાત્ર કોણ? એ સમજાવણ જે પણ ક્રિયા કરે ફળ શું આવશે? ન કરવું એમ નહીં, પણ સમજાવણ ઉપકાર શું? સમજીને કરે, ગોળ ગળ્યો જ લાગે, પણ વૈદરાજે કહ્યું હોય વિધિસર ખાય, અમુક ઓસડિયા મેળવીને તો જડ મૂળથી રોગ નીકળી જાય. અહીંયા ભવ રોગ કાઢવાની વાત છે. એટલે કે મહાવીરના બોધને પાત્ર કોણ? તમે જે કરો છો એ કરો, આટલું મેળવણ નાખો એમાં. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આનંદજી મહારાજે આ જ વાત કહી છે. મંદિર તો ઉભરાય છે બધા. હમણાં પર્યુષણ ગયા, અમુક જે ક્લોઝ સર્વિસ મૂકવા પડે, બેસવાની જગ્યા ન હોય. એટલે ધર્મ વધી ગયો, તીર્થંકરની વાણી ખોટી પડે. આ તો દુષ્મ કાળ છે, ઊંડા વર્ષપણી કાળ છે. ક્રિયા વધી ગઈ, ભાવ ધર્મ ઘટતો ગયો. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે. ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે 4 ગતિ માહે લેખે. ધર તરવારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ સેવા. અનંતનાથ ભગવાન 14માં તીર્થંકર, એના સ્તવનમાં લખ્યું છે. એટલે 13માં તીર્થંકર અને 15માં તીર્થંકર, એની સિવાય એટલી અઘરી જ છે. આ તો અનંતનાથ ભગવાનને ઉદ્દેશીને આ સ્તવન લખ્યું. વિવિધ ક્રિયા કરીને, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી કે અમે વિતરાગનો ધર્મ આરાધીએ છીએ. તો બાપડો પ્રાણી 4 ગતિમાં રડવડે છે, આનંદજી મહારાજ કે, તો છૂટવાનું તો ફળ મળ્યું નહીં. એટલે નક્કી કે ભૂલ છે ને. અને કાં તો તીર્થંકરની બોધેલી કોઈ પણ ક્રિયા કરે તો જીવ છૂટી જાય, એમ શાસ્ત્ર કહે છે. અને જીવ છૂટેલો તો દેખાતો નથી. કેમ? જીન થઈને જે જીન આરાધે તે સહી જીનવર હોય રે. તો આ જીનવર થયેલા તો કોઈ દેખાતા નથી. ગોપાલદેવે 394, 95, 96 3 પત્રો લખ્યા છે સૌભાગભાઈ ઉપર કે આ તો સિદ્ધાંત છે તીર્થંકરના માર્ગમાં. અને પરિણામ તો એવું છે નહીં, કાં તો આ સિદ્ધાંત ખોટો પડે છે. સિદ્ધાંત કેમ ખોટો પડે? આ તો કેવળ જ્ઞાનીની વાણી છે, નક્કી આ જીવનો વાંક છે. એટલે મહાવીરના બોધને પાત્ર કોણ એ સમજો જ નથી. આપે છે કે આ પત્ર અંબાલાલને આપશો.
એટલે અનંતકાલથી જેવે ધર્મ નામે ઘણું કર્યું છે, એને જે ગમે ને એ કર્યું છે. એને રુચિ, પોતાની રુચિને અનુલક્ષીને ક્રિયા કરી છે. જે જીવ જ્ઞાનીની રુચિને અનુલક્ષીને કરશે, જ્ઞાનીને લક્ષ્ય કરશે, એ જીવ છૂટી જશે. જીવ પદાર્થનો બોધે જગતના અભિપ્રાયથી પામ્યો છે. એક પત્રના માથાળે પોપાતો લખ્યું છે, આ જીવ બોધ પામ્યો છે જગતના અભિપ્રાયથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે એ જીવ છૂટી જશે. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. ઉન્નત અંશે 631માં ગોપાલદેવે લખ્યું છે, આ માર્ગ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. ઉન્નત અંશ એટલે બતાવે આંગળીથી ચંદ્રમાં, એ જ ખૂણે જોવે તો 2 ડિગ્રી આમ હોય ને અને પછી જોયે ને ત્રાસી આંખે એટલે 2 ચંદ્ર દેખાય. એટલે સાચો કયો છે નિર્ણય જ ન થાય. ઉન્નત અંશે જોવું પડે. ચતુર પુરુષ ચતુર આંગુલે દ્રક્ષ મિલે, અમે તને બતાવીએ છીએ. કેમ બતાવો છો? કરુણામ પાવા દે તુમકી. આખું એક એક પદમાં જ્ઞાનીના એક એક વાક્યમાં અનંત આગમ છે. કોઈ પણ એક વાક્ય વચનામૃતનો આત્મસાત થાય, આ પ્રશ્ન એનો ઊભો થાય આલોચના કરતી વખતે, વિષ દુઆ કરતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે કે મહાવીરના બોધને પાત્ર કોણ, તો ખબર પડી જાય કે હું પાત્ર છું કે હું અધમાધમ અધિકોપતિત છું. શેરડો પડે, નિંદામી ગરહામી અપણમ વોસિરામી, પ્રતિક્રમણ થઈ જાય. દેવચંદ્ર મહારાજે આ જ પોકાર કર્યો છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશે પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમાં સેવક પણ. અહીંયા તો કોઈ સાંભળે એમ નથી મારો ભરત ક્ષેત્રમાં. એટલે મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન ચંદ્રાનંદજીને અરજી કરે છે કે મારી આ અરજી તમે સાંભળો, હું પોકાર કરું છું કે અહીંયા તો વિતરાગનો ધર્મ છાણીથી ગલીએ ગલીએ છળાઈ ગયો છે. ગોપાલદેવે સૈદ્ધાંતિક રીતે આત્મસિદ્ધમાં લખ્યું, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, એમાં મત સાચો કયો? પાથરોમાં રાજ જાય તો સુવે ક્યારે? એટલે મહાવીરના બોધને પાત્ર કોણ? બધા મહાવીર મહાવીર કરે છે કે અમે મહાવીરને માનીએ છીએ. જે કુળમાં જન્મે એમાં બાપ દાદાનો જે ધર્મ હોય એ ધર્મ મારો. તે બાપ દાદા ક્યાંથી લેવાય? તો કે અમારા બાપ દાદા માનતા હતા. પછી એ ધર્મ પછી ક્યાંથી? બાપ દાદા તો કામ ધંધે જાય છે, કઈ ખાસ ખબર નથી. એ જ સંપ્રદાયના ગુરુજી છે કે એ. તો શું થાય? આ કયા લક્ષણમાં છે? આત્મસિદ્ધિમાં લખ્યું મતાર્થના લક્ષણમાં છે. અથવા કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. એટલે પ્રભુજી કહેતા અમે 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ છોડી દીધો. લોક મગે પોખ તારે પણ એ ખસ ગઈ કે ઈડર કુપોલના સમાગમે ગયેલા ને પ્રભુસિંહજી, ખંભાતના સંઘે ઠરાવ પસાર કર્યો કે હવે આવે ને આ સાધુ એ ભ્રષ્ટ થઈ ગયા છે, ગુરુવત્સને જ્ઞાની માને છે, એને વળી ગયા છે, એનું ચિત્રપટ રાખે છે, એ મોકલે, એ બધું પાકું કરે જંગલમાં જઈને 6 પદનો પત્ર ને એવું. હવે એને સંપ્રદાયથી બહાર મૂકી દેવાના. અંબાલાલભાઈ તો ખંભાતમાં જ હતા. ખબર પડી પ્રભુસિંહજીને, હું રાજીનામાની અરજી કરું, પછી મિટિંગ થાય રવિવારે 11 થી 12માં, ત્યારે સ્વીકારે, પછી મને જવાબ આવે. મારે ટાઢે પાણી ખસ ગઈ કે હું અહીંયા ઈડરમાં જ બેઠો છું, મારે નીકળે લુક લપ ગઈ મારે સંગાડાની કે અમે અમારા બાપ દાદાનો 7 પેઢીનો ધર્મ છોડી દીધો કે આ છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કયો માર્ગ આ સાથ છે? એને મહાવીરનો માર્ગ પચે. કેમ? એ ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા. દયા આવી અને વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. લોભ થઈ ગયો છે, અગોપ્ય ખુલ્લો કરું છું. મહાવીરનો માર્ગ મહાવીર મહાવીર કરે છે. મહાવીરના બોધને પાત્ર કોણ છે લોકો જાણતા નથી. આ પત્ર અંબાલાલને આપશો. પૂજ્ય અંબાલાલભાઈ પરમ પદની હયાતી દરમિયાન જ પત્રો એકઠા કરી ચોપડીઓ બનાવતા હસ્તલિખિત.
પછી તો પોણું જેટલું વચનામૃત ગોપાલદેવે દેહ છોડ્યું એ પહેલાં જ બની ગયું હતું. એટલે પોપટલાલભાઈ માગે, એટલે અંબાલાલભાઈ ગોપાલદેવની આજ્ઞા મગાવે. એટલે ગોપાલદેવ એમ કે જો પોપટલાલ અમને લખશે તો અમે તમને જવાબ આપશું, હા પાડશું ના પાડશું એમ નહીં. પછી પોપટલાલભાઈ લખે, અંબાલાલભાઈ કહ્યું એટલે આજ્ઞા મગાવે. પછી પોપટલાલભાઈ અંબાલાલભાઈને કહે મેં કહ્યું છે. એટલે અંબાલાલ કે મને હજી આજ્ઞા આવી નથી. એટલે ફરી વાર અંબાલાલભાઈ લખે ગોપાલદેવને. ગોપાલદેવ કે હા હવે આપજો પોપટને. ત્યારે આપે. પછી એટલી કિંમતી વસ્તુ હતી. કુંવરજી ઉગરીબેનના ભાઈ કલોલવાળા એને આપે. પ્રભુશ્રીજી માગે એક ચોપડી એને આપે. એટલે વચનામૃત અડધું પોણું તો તૈયાર થઈ જ ગયેલું. ગોપાલદેવને ખબર જ હતી. વચનામૃત પહેલી કડીમાં ગોપાલદેવે લખ્યું છે ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. ઋષિનાથ ભગવાનની પ્રાર્થના કરે છે કે હું એવી ઈચ્છા કરું છું કે ગ્રંથ શરૂ કરું છું. ત્યારે ક્યાં ગ્રંથ શરૂ કરવાનું? વચનામૃત એક હતું લખ્યું ત્યારે વચનામૃત હતું આખું. લખે છે પહેલી જ લીટીમાં, વચનામૃત એકની પહેલી લીટીમાં ગ્રંથારમ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. મને કાળજામાં કંઈક બ્રે કોડ છે. શું? મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મારે મહાવીરનો માર્ગ તમને કહેવો છે. મોતીલાલ ભાવસરને કહે છે પરમાત્મા શું પડ્યા રહ્યા છો? અમે ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. તમારી તો સામે સત્પુરુષ ઊભા છે કે મુનિઓને કહે છે 500 જોજન ઉઘાડે પગે વિહાર કરશો ને તોય નહીં મળે જ્ઞાની. તમારી સામે ઊભા છે કે પરમાત્મા શું પડ્યા રહ્યા છે? અમારું મન જાણે છે આ મહાવીરનો માર્ગ કાટાળો રસ્તો ચોખ્ખો કર્યો તમારા માટે આપી દીધો. વિતરાગનો માર્ગ. વિતરાગનો માર્ગ કયો છે? શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મેરાપંથ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું આ વિતરાગનો માર્ગ છે. નામ જ વિતરાગ છે. વિગત રાગ યસ્ય, જેનો રાગ વહી ગયો છે વિતરાગ. એ જે કે વિતરાગનો ધર્મ, નામ જ વિતરાગનો ધર્મ છે. અરહત, અરિહંત. અરિ એટલે દુશ્મન. કર્મરૂપી દુશ્મને જેને હણ્યા અરિહંત એટલે અરહતનો માર્ગ છે. નિર્ગ્રંથ, એને કોઈ ગ્રંથિ નથી. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય. બહારથી ગાડી લાડી વાડી, અંતરથી ક્રોધમાન માયા લોભ. પરમ પુરુષ તેને કહો. પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો. સરળ દ્રષ્ટિથી જોઈ. એને રાગદ્વેષ નથી, એ પરમાત્મા છે. આ નિર્ગ્રંથની વ્યાખ્યા છે. આ નિર્ગ્રંથ ધર્મ છે. આ પછી શાહ અને મહેતાના હાથમાં આવ્યો એટલે જૈન ધર્મ નામ પાડ્યું આપણે. તો આધાર કાર્ડના હિસાબે નક્કી થાય ધર્મ, ફોટો આઈડીથી નક્કી થાય કે અતરંગના ભાવ ઉપર નક્કી થાય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. અનંતકાળથી જે ભવ ભેગા રખડ્યો છે આ સાવ અલ્પ. એમાં તો એમ લખ્યું છે અલ્પ એટલે જગન્ય પુરુષાર્થ હોય કે મધ્યમ પુરુષાર્થ હોય તો, ઉત્કૃષ્ટ પુરુષાર્થ હોય તો આ ભવે પણ મોક્ષ થાય એનો અહીં નિષેધ નથી એમ વચનામૃતમાં લખેલું છે. એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે પણ મોક્ષ હોય, પણ કચિત નથી 213માં લખ્યું. તો એ પ્રતિપાદન તું રાખ અને અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષનું ચરણ આપ. વડવામાં તો નિત્યક્રમ છે 379મો પત્ર. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. મોક્ષ સાવ સહેલો છે, બતાવનાર હોવો જોઈએ. દાતા દુર્લભ છે. દાતાને ન ઓળખે એટલે મહાવીરના બોધને પાત્ર ન થાય તો કેવી રીતે ઓળખે મહાવીરને? તો મહાવીર ઓળખાય કેવી રીતે? હવે ક્યાં છે મહાવીર? મહાવીર ન ઓળખે તો ઋષિનાથ ભગવાન કેવી રીતે ઓળખાય? તો લાખો કરોડો જોજન દૂર સિમંદર સ્વામી કેવી રીતે ઓળખાય? એટલે મહાવીરને ઓળખનાર કોઈક મળે બીજા મહાવીર તો ઓળખાય. આ જ રસ્તો છે. ગોળ ઢોળાઈ ગયો છે થોડો ડબ્બામાં ભરતા ખૂણામાં, એટલે મકોડાની લાંબી લાઈન લાગી. પહેલાના જમાનામાં શીકે દહીંને એવું રાખતા, ગળપણ મોહનથાળ મગજ કર્યો હોય ને શીકે રાખે. ફ્રીજ નહોતા ત્યારે, હવે ફ્રીજમાં મૂકી દે અભક્ષ હોય તોય. આ તો ત્યારની વાત છે, આર્ય સંસ્કૃતિની વાત છે, સાચા વિતરાગ ધર્મની વાત છે. 22 અભક્ષમાં પહેલું તો બરફ છે, તો બધા વાપરે જ ને, તો બધા નીચે જવાના છે. આ તો પંચમકાળ છે, બધા કરે એ કરવાનું. લોક મૂકે પોક. જો આલોચનામાં ગાય પણ આલોચનામાં દુઈ બીજ અભગજીન શોભિત નિષ્દિન ભૂંજાયો. અજિતનાથ ભગવાનની દેશનામાં 22 અભક્ષ છે, 22માંથી 2 બરફ છે, કરા અને બરફ.
ખાવામાં બહુ ધ્યાન રાખવાનું છે. બ્રહ્મચર્ય 9 વાળમાં 2 વાળ ખાવા ઉપર છે, ગરિષ્ઠ આહાર અને સાદો અતિમાત્ર આહાર. 9 વાળમાંથી 2 ઉત્તરાધન સૂત્રમાં ભગવાન મહાવીરે 2 વાળ ખોરાક ઉપર આપી. અહીંયા 22 અભક્ષમાંથી અજીતનાથ ભગવાને, તો ઋષિનાથ ભગવાને કેમ નહીં કહ્યું હોય 22 અભક્ષની વાત? હજી ઋષિનાથ ભગવાને તો ગૃહસ્થમાં હતા બધાને શીખવાડ્યું, અસી મસી ખેતી, લોકોને વાવતા જ નહોતું આવડતું, એટલે કેમ ખોરાક ઉગાડવા, ઘઉં ચોખા એ શીખવાડ્યું. પણ પછી કાચું કાચું ખાવા માંડ્યા, એટલે કેમ રાંધવું એ શીખવાડ્યું. અસી મસી ને ખેતી ઋષિનાથ ભગવાનથી શરૂ થયું આ. એટલે 22 અભક્ષની ક્યાં વાત કરે? ભક્ષ શું છે એ જ ખબર નહોતી. તો કે ઝાડ ઉપરથી જે હાથમાં આવે પાંદડા સાથે ખાઈ જતા હતા. એટલે પહેલાં શીખવાડવું પડે ને શું ખાવાનું એ, પછી શું નહીં ખાવાનું એ કહેવું પડે ને. હજી કંઈ ખબર જ નથી તો સૌ ઢોર જેવા હતા લોકો. એટલે અસી મસી ખેતી ભગવાન ઋષભનાથના સમયમાં શરૂ થયું. પછી ભગવાનને ખબર પડી કે હવે આ ડાયો થઈ ગયો છે, મેળે પેટ ભરશે. તોય પાછળ લોકો કહેવા આવ્યા કે તમે ખેતી કરવાનું તો શીખવાડ્યું, પણ આ બળદ ને બધું ઊભો પાક ખાઈ જાય છે. શીખવાડ્યું પછી શું શીખવાડ્યું? કે મોઢું બાંધી દે. મોઢું બાંધી એટલે આજ્ઞા કીધા હતા બધા ભોળા સરળ, અક્કલ ઓછી પણ સરળતા બહુ, જે કંઈ માની લે. મોઢું બાંધી દીધું. હવે કંઈ ખાતા હવે ખેતી જ નથી કરતા, બીજા કે લડથડે છે, ભૂખ્યા ભૂખ્યા લડથડે ને, મોઢું છોડે તો ને. તો મોઢું છોડ્યું નથી તમે, તો તમે ક્યાં કીધું? તમે કોણ મોઢું બાંધવાનું કહેલું, પણ એ કામ પતી જાય, ખેડ થઈ જાય પછી મોઢું છોડવાનું નહોતું કીધું. એટલા સરળ હતા બિચારા. બદલામાં ઋષિનાથ ભગવાને 1 વર્ષ ભૂખ્યા રહેવું પડ્યું. ભોળા બાળા જીવને સમજણ આપી હતી તોય ભૂખે રહેવું પડ્યું. તો આપણે તો કેટલો હોશિયાર છીએ, પોતે અભગ ખાય છે, બીજાને ખવડાવે છે. ક્યારે? વર્ષી તપના પારણામાં 8 ઉપવાસ કર્યા પર્યુષણમાં, પછી એના સાંજના ગીત ગવા આવજો, સાંજે વેફર, કાજુ કતરી અને આઈસ્ક્રીમ બધાને 11 વાગે. તપસ્યાનું ફળ કેવી રીતે મળે? એ તપસ્યા હતી કે લાંઘણ હતું? કુપોદું પ્રશ્ન પૂછે છે, ઉપદેશ્યમાં લખ્યું છે. માયાનો સંગ છે. 1 વર્ષ સુધી ઉકાળેલું પાણી પીધું એને વર્ષી તપવાળાએ, અને બધાને ઠંડો બરફનો આઈસ્ક્રીમ ખવડાવ્યો, ધોઈ નાખ્યું ને. પૂર આવ્યું, બધી તપસ્યાનું ફળ ધોવાઈ ગયું. એ ભગવાન, હું 1 વર્ષ સુધી મેં ઉકાળેલું પણ મહેરબાની કરીને ફળ આપવામાં ઉતાવળ નહીં કરતા. હું હમણાં પારણામાં આખા ગામને જમાડવાનો છું અભક્ષથી. ફળ કેવી રીતે મળે? જ્ઞાનીના આશય એક પણ ક્રિયા નથી થઈ. જો થઈ હોત તો ક્રિયા ઉભરાય છે ને બધા સ્થળો તીર્થ તપશ્ચર્યાથી. બધા સમકીતીને મોક્ષ વહ્યા જવા જોઈએ ને. તો ભગવાનની વાણીની ખોટી પડે કે આ દુષમ કાળ છે, આ ઊંડા વર્ષપણી કાળ છે, આ પડતો કાળ છે. તો ચડતો કાળ થઈ જાય ને. ધર્મ વધતો જાય દિવસે દિવસે, દિવસે દિવસે ધર્મ વધતો જાય જ ને. સમૂહ ભોજન હોય, સામે વાસલ બેસવાની જગ્યા ન હોય, પાસ લેવો પડે, પોલીસ રાખવા પડે લાકડીવાળા, એટલે ધર્મ વધી ગયો. આ સહધર્મી વાત્સલ્ય છે કે એકબીજાને ધક્કા મારે છે લોકો. પામે તેનો સંગ તે બુડે ભોગ. આ પ્રતિક્રમણ છે. આ પહેલું આચરણ સૂત્ર ને બીજું સુવિગણન સૂત્ર, એમાં લખેલું છે. ગાથા ગોપાલભાઈ ટાંકી છે એમાં વચનામૃતમાં. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી, માંસ ખમણને પાણે માંસ ખમણ કરે છે. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ, તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગ્રે, અનંત ગર્ભ જન્મ મરણ કર્યા જ કરશે. આ જ પોકાર શંકરાચાર્યજીએ કર્યો મોહ મુદ્ગરમાં, ભજ ગોવિંદમાં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભગવાન મને છોડા જન્મ મરણથી. દોરો માદળ્યું નહોતું માગ્યું એને. આ જન્મ મરણમાંથી મને છોડ. ફરી ફરીને મારે ગર્ભમાં ઊંધે માથે લટકવાનું છે 9 મહિને. પુનરપી જનનમ પુનરપી મરણ પુનરપી જનની જઠરે, માના પેટમાં ઊંધે માથે પાછું રહેવાનું છે. આપણે ક્યારે આ વિચાર આવ્યો છે? આપણે તો હોશે રાજી ખુશીથી જન્મદિવસ ઉજવીએ છીએ, આપણો ને આપણા નજીક નાનો. એટલે જન્મદિવસ ઉજવે એને તો આનંદ મળે જ ને. તો ફરી વાર જન્મ મળશે તને, તથાસ્તુ. તું માગો છો એ તને મળશે, જે ઈચ્છે એ મળે જીવને તરત જ. જેવા ભાવ તેવા હરિફળે. આત્મસિદ્ધિની ગાથા છે સિદ્ધાંતની. આ તો 82મી. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની પૂર્ણ ગ્રહણ ઘરે જડતું. એ જન્મદિવસ ઉજવીને રાજી થાય છે,
એટલે કાર્બન વર્ગના જન્મદિવસને ઉજવવામાં આનંદ છે એ કાર્બન વર્ગના આત્માને ચોંટી જાય. હવે યથાકાળે ઉદયમાં આવશે ત્યારે શું થશે? ફળ મળે ને. કયું ફળ મળે? જન્મે તો ફળ મળે ને. એટલે જન્મશે પાછો. પોતે, પોતાના સગા સ્નેહી, પોતાના માનેલા ગુરુજી બધા જન્મશે ને હારે. પાછા બધા ગાશે ખમ્મા મારા નંદજીના લાલ. પાછા બધા આનંદ કરશે. પાછા ક્યાં સુધી ચાલશે આ? અનંત કાળ. જળને શું ઉપયોગ છે? જળને કેવો ઉપયોગ છે? કાળ તો જળ દ્રવ્ય છે, એને મોડું નથી થતું કાંઈ. પછી આવજો ને, એક ભાવ પછી 100 વર્ષ પછી આવજો ને, લાખ વર્ષ પછી આવજો ને, કરોડ વર્ષ પછી આવજો ને. ક્યાં નૈસરનો જીવ ભગવાન મહાવીરનો પ્રથમ તીર્થંકર, રખડતા 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 આખો આરો પતવાયો. કાળને ક્યાં વાંધો જ છે કાંઈ? પછી આવજો, ફરીના કાળચક્રમાં આવજો ને. અર્ધ પૂતગલ પરાવર્તન કરીએ ને આપણે વ્યાખ્યા એની, લમણા દુખે બધા. માથા દુખાવાની પછી મટવાની દવા લેવી પડે. પૂતગલ પરાવર્તન એટલે શું? એવા કેટલા પૂતગલ પરાવર્તન કર્યા છે આણે? અનંતુ, ગણ્યા ગણ્યા નહીં, વીણ્યા વીણ્યા નહીં એટલા. કેમ? એને જન્મવું છે ફરી ફરીને. જન્મ છે એટલે મરશે. મરતા આવડ્યું નહીં કે ભાઈ જન્મવું જ ને એને, એટલે મરતા ન આવડ્યું એટલે ફરીવાર જન્મ છે. જેને મરતા આવડે એ ફરીવાર ન મરે, કેમ કે એનો જન્મ જ ન થાય. એને મરતા નથી આવડતું કેમ કે એને જન્મવું છે. એક પણ કામ બાકી રહી ગયું, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એને હજી આનંદ આવે જ ને આમાં, તો એ આનંદ એનો પૂર્ણ હશે એટલે એવા સંજોગો મળશે. અને પાપ હશે એટલે એવા સંજોગો મળશે એને કે એને માટે ઝૂરશે, મળશે નહીં. આપણે જે જોતું હોય એનું પૂર્ણ એ મળે તો, આપણે જોતું હોય અને નથી મળતું એનું પાપ. વ્યવહારિક વ્યાખ્યા. પાપ એટલે શું? મારે જે જોઈએ છે મને નથી મળતું. પૂર્ણ એટલે શું? મારે જે જોઈએ છે મને મળે છે. સહેલામાં સહેલી વ્યાખ્યા છે. એને જોઈએ છે જન્મદિવસનો આનંદ. તો ભગવાન તો ઉદાર છે, નિષ્કારણ કરુણાશીલ છે. તથાસ્તુ કે જા જન્મ છે, વાડે વાડે ફરજે. આપણે આ કરીએ છીએ અને ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? મહાવીરનો બોધ પાત્ર કોણ છે? એટલે ખરેખર આપણે મહાવીરના બોધને પાત્ર છીએ કે એ તો ઉપાદાન જાગૃત થાય ત્યારે. અમુક અમને એમ કહ્યું ઉપાદાન ક્યારે નહોતું? અનઆદિકાળ પહેલા ઉપાદાન નહોતું, આત્મા નહોતો. નિમિત્ત મળે તો જાગે ને. કે ઉપાદાન જાગૃત થશે ને, ભવથી પાકશે એટલે મોક્ષ થઈ જશે. ઉપાદાન ક્યારે નહોતું? પણ સૂતેલાનું સૂતું, જાગતાનું જાગેલું. જંગલનો રાજા સિંહ, રાજા ને જે ભાવતું ભોજન કરે ને, તો રાજા તો એ કઈ થોડો ભિખારી છે. જંગલનો રાજા છે આ. એનો ખોરાક દોડતો ફરે છે, ભાગવું પડે. હિતોપદેશનો શ્લોક છે, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણીના મનોરથે. ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા, ન કઈ મનોરથોથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગા. સૂતેલા સિંહના મોઢામાં હરણ આવીને બેસીને જ જતા. ઉપાદાન ક્યારે નહોતું? જગાડવું પડે ને. હરણા ક્યારે નહોતા જંગલમાં? સિંહ ભૂખ્યો મરી જાય બેઠો રહેતો, દોડવું પડે. જંગલનો રાજા, ખોરાક ભાગતો છે. આખે નજરે આ તો આખો દેખાય અહેવાલ છે ને. તારું ઉપાદાન તો ક્યારે નહોતું? હતું. નિમિત્ત પકડવું પડે. સત્પુરુષનો બોધ, મહાવીરના બોધને પાત્ર કોણ? આનંદકાળથી પકડ્યું જ નથી. એટલે શું થયું? વીત્યો કાળ અનંત તે. તો વચમાં ધર્મકરણી કરી તો 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. પૂર્ણ બંધન. વીત્યો કાળ અનંતે કર્મ શુભાશુભ. શુભ બંધ્યું, શુદ્ધ નથી થયું. તો શુભ બંધ્યું તો ગ્રેવેકમાં મોકલશું ને તને. 9માં ગ્રેવેકમાં જાય, 33 કરોડા કોટી સાગરો પર. ગ્રીવા એટલે ડોક, અહીંયા સુધી આવી જાય. 9મું ગ્રેવેક, પછી ગધાડો થાય પાછો. આવું ક્યારથી ચાલે છે? અનંત કાળથી. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. આ વિચારે તો શેવડો પડે એમ છે, પ્રતિક્રમણ થઈ જાય. સંવત્સરી તો અનંતું ગઈ. સંવત્સર એટલે વર્ષો એક સંવત્સર આવે ને, તો અનંતકાળથી આ છે, તો અનંત વર્ષો ગયા જ છે ને. અનંત સંવત્સરી ગઈ જ ને. નક્કી આજે છૂટ્યો નથી. એટલે જે એણે કર્યું છે એ લેખે લાગ્યું નથી. હવે આ ભવે દેવું પતાવવા આવ્યો હું ને, હજી દેવું વધતું જાય એવું હું કરું છું, તો છૂટશે ક્યારે નહીં? એટલે કુપોલને દયા આવી એટલે ઝવેરી બજારને ગલ્લેથી લખ્યું મહાવીરના બોધને પાત્ર કોણ. અંદર તો જે લખ્યું એ
એ તો લેશું આપણે, પણ હજી આપણે પાત્ર છીએ. એ તો રડે છે આપણને આપવા માટે. પેલું નાનું છોકરું હાઈવે ઉપર એમ જ ક્રોસ હાથ છોડી દે, સામે ક્યાંક ફુગાવાળો જોયો એટલે ક્રોસ કરે, આ બધું ટ્રક આવે છે 100ની સ્પીડે, માં કેવી પાછળ દોડે, રડે ને, ચીસ પાડી નાખે, હાથ પકડે, આવો. આ રડે છે. ક્યારે? મહાવીર જયંતિ દિવસે. નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. કોને માટે? એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. આપણે બધા, આપણે તો સદભાગી છીએ, આપણને એમ લાગે છે એ કે દુર્ભાગ્ય છો તમે. હીન પૂર્ણી મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે એમ કે છે. એટલે હજી આપણે બોધને જ પાત્ર નથી. આપણે હજી મુમુક્ષુ જ નથી. સંકિત તો બહુ દૂર રહ્યું. એ પાછો એવો સંકિતી થઈ ગયો પ્રારંભિક ભૂમિકામાં, એ જ્ઞાનીને ઓળખી ગયો. જ્ઞાનીને ઓળખે જ્ઞાની છે, ઓલા પૂર્ણ જ્ઞાની છે, આત્મા અનુભવી. આ વ્યવહાર સંકેત. જ્ઞાનીને ઓળખે જ્ઞાની હોય. આપણે જ્ઞાની, ઓલા કે તું હીનપુણી છું, આ કે હું જ્ઞાની છું. તો બોધ કેવી રીતે લાગુ પડે? પાત્ર કેવી રીતે થાય? એ તો આપે છે નિષ્કારણ કરુણાથી. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યયો સ્વરૂપસ્થ 430મો પત્ર. પણ વાસણ છે જ નહીં તો કેમાં લેશે? આ પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. વાસણ તો છે જ નહીં. એ લાકડાનો ભારો લેવા જાય તો દોરી લઈને જાય, અને દૂધ નહીં લેવા જાય તો વાસણ લઈને જાય ને. પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? સાદી ભાષામાં કહેતા. તૈયારી તો છે નહીં. આ કેમ? જગ્યા જ નથી. તો કેમ જગ્યા નથી? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. આ પ્રતિક્રમણ છે. આ પહેલી જ કડી આત્મસાત થાય, સંકિત થઈ જાય, પોકાર કરે છે. આ હે પ્રભુ, હે પ્રભુ, શું કહો દીનાનાથ દયા. હરિભદ્ર સુધી આદિનાથ ભગવાનની સામે ઉભા રહીને પોકાર કરે છે. 1444 ગ્રંથના લેખક. હે પ્રભુ, હે પ્રભુ, હું રસ્તે આવું છું તમારા દર્શને, હું બધું જોઉં છું ને મારી વૃત્તિ ત્યાં ખેંચાય છે. હે પ્રભુ, હે પ્રભુ. પ્રભુશ્રીજીને પત્ર લખ્યો પછી કુપોલ 534 મને લખે છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. પછી કહે છે, તમને દિનતાના ભક્તિના 20 દુહા જીવાગ્રે હશે, મોઢે હશે, તેનું વિશેષ અનુપ્રેક્ષણ થાય એમ કરશો તો ગુણાવૃત્તિનો હેતુ છે. આંખમાંથી આંસુ જાય છે પ્રભુશ્રીજીને. હાય હાય, હું શું કરું છું? લોકોનો રોટલા માગીને ખાઉં છું? હે પ્રભુ, હે પ્રભુ. આપણે હે પ્રભુ, હે પ્રભુ 3 વાર બોલીએ દિવસમાં, ઓછામાં ઓછું. જગ્યા જ નથી તો એ કોદરી જાડા ખીચડિયા ચોખા ખાલી કરે તો બાસમતી જાય ને. એમાં જગ્યા ક્યાં છે ડબ્બામાં? કોદરી કાઢવી નથી, આ મોતિયા ચોખા કાઢવા નથી તો બાસમતી કેમાં નાખશે? જગ્યા જ નથી તો. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. કે આપજો અંબાલાલને. આગળ જતા ચોપડીઓ બધી વચનામૃત રૂપે બહાર આવ્યું, જેમાં 14 પૂર્ણ સારરૂપ આખો મૂળ માર્ગ છે. ગોપાલદેવે કહ્યું છે આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામૃત 397. એટલે ગોપાલદેવે કહ્યું છે આ આગમ છે. આ થણાંગ સૂત્ર છે કે નંદી સૂત્ર છે, આ ઉત્તરાજન છે કે 10 વૈકાલિક છે, આ બધું છે. આમાં બીજું બધું વાંચવાનું છે. શા માટે? વચનામૃત સમજવા માટે. ના નથી વાંચવાની, વચનામૃત સમજવા માટે. આ ઓરિજિનલ કોપી છે આગમની. ગોપાલદેવે સૌભાગ્યભાઈને લખ્યું છે. ડુંગરસિંહ ગોશાળાને કંઈ મળતું નહોતું એટલે ગોપાલદેવ લખે છે, ગોશાળાને કહેજો કે મળશે, ગોતશે તો. શાસ્ત્રમાં છે, ન મળે તો ફિકર નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ તીર્થંકરના હૃદયની વાત છે. લાઇબ્રેરીમાં પુસ્તકો પડ્યા છે, ખોટા નથી. એ કોણે લખ્યા આપણને ખબર નથી. તો આ કોણે લખ્યા છે? આ તીર્થંકરના હૃદયની વાત છે. તો હું તીર્થંકરના હૃદયની વાત વાંચું કે કોણ એનો લેખક છે મને ખબર નથી, એ ગોખવા માંડું પકડીને. આપણે એ કરીએ છીએ. આપણે ગોસળિયા શાસ્ત્રને બહુ અભ્યાસી હતા આપણી જેમ. એટલે કહે છે ગોસળીઓ ગોત છે તો શાસ્ત્રમાં મળી રહેશે. હઠીલા હતા. સૌભાગભાઈ તો સાંગો પાંખ આજ્ઞાકિત હતા. પ્રથમ મિલનમાં તહતી 3 નમસ્કાર કરેલા. બાપાના બાપા જેવડી ઉંમર હતી તોય 44 વર્ષ મોટા હતા. પ્રથમ મિલનમાં 3, એટલે કેવું ઓળખાણ હશે એને? આ સંકિત કહેવાય. પછી જે થયું એ બેફાટ આત્મ અનુભવ, એ તો ક્ષયિક સંકિતની વાત છે.
તો કે શાસ્ત્રમાં મળી આવશે અમે જે બોલીએ છીએ, ન મળે તો ફિકર નહીં, તીર્થંકરના હૃદયમાં હતું. એટલે મહાવીરના બોધને પાત્ર કોણ? આ 14 પુરનો સાર છે. એ કુપોલદેવે આપ્યો છે. આ વચનામૃત 105. એટલે કુપોલદેવે આ લખ્યું છે ને, આ બધું આ આગમની ઓરિજિનલ કોપી છે. એટલે આગમમાં ક્યાંક ફેરફાર જણાય કે ગડમથલ જેવું જણાય તો સીડી રાઇટિંગ પેન લેવાની અને આમાં જે લખ્યું છે ને એ પ્રમાણે આગમ સુધારી લેવાના, ગમે તે આમનામાં હોય. જો કુપોલદેવ સાચા મનાતા હોય તો એણે શરત મૂકી છે વચનામૃત વાંચતા પહેલા 20મે વર્ષે, વચનામૃત 21માં, 23માં બોલ છે, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો. હા હોય તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે, ના હોય તો પછી થાક ત્યારે આવજે. અને હા છે જેને કે ધાકડે ધાકડ અંગીકૃત કરીશું આમાં લખ્યું છે, એ સત્પુરુષ થઈ ગયો, સંકિત થઈ ગયું એને. હા હોય તો એ સત્પુરુષ આ વચનની તું ઈચ્છા કરજે. એટલે જેને હા છે કે ધાકડે ધાકડ હું માનીશ, એ સત્પુરુષ થઈ ગયો ને. સમીકરણ છે આ, ગુજરાતીમાં લખ્યું છે. કાશી ન જાય તો આ સમજાય એવું છે કે મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત, હું કહું છું એ સગળું કરશો, બધું માનવું પડશે પછી. ના આટલું સાચું, 10માંથી 6 માર્ક. આ પેપર તપાસવા બેઠો છે કુપોલદેવ. 10માંથી 7 માર્ક ઉધાર હોય તો 10માંથી 8 માર્ક આપી દે. તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, વખાણ કરે એને એમ લાગે છે. શ્રીમદ રાજચંદ્ર જી, વચનામૃત જી, આગળ જી લગાય એટલે એને તમે માન આપ્યું. કુપોલદેવને પરમાત્મા કરતા ઓછા આંક્યા એટલે આશા જ ન કરી એની. એણે પોતે કહ્યું છે કે હું પરમાત્મા છું. એણે પોતે કહ્યું છે હું બીજો મહાવીર છું. એને વડવાના પોપટલાલભાઈને કહ્યું છે હું બીજો પાર્શ્વનાથ યોગી છું. અમે જૈન નથી. એણે વૈષ્ણવ લોકોને કહ્યું હું બીજો રામ છું. તો અમે રામને માનીએ છીએ પણ શ્રી કૃષ્ણ શરણમ બોલીએ છીએ. 201માં લખ્યું કૃષ્ણચંદ્ર, રામચંદ્ર આ રાજચંદ્ર, કૃષ્ણચંદ્ર રાજચંદ્ર અને મહાવીરે એ. આ થાય પછી એને માટે વચનામૃત છે આ. તો બાકી બધા શું કરે છે? આશાત્મા કરે છે. નથી ઓળખતો તો વાંધો નથી કે મને ખબર નથી વિતરાગનો ધર્મ શું છે, મને મોક્ષ શું, આત્મા શું, કાંઈ ખબર નથી. ઇન્દ્રપતિ ગૌતમને નહોતી ખબર તો વાંધો નહોતો. આશંકા તપ છે, કુશંકા અનંતાનુબંધી છે. આશંકા આમ હશે આત્મા અથવા દેહ જ આત્મા, તો એ આત્મસિદ્ધિના શિષ્યને જે થયું કે અથવા દેહ જ આત્મા, એ આશંકા છે. કોઈ લખ્યું છે આશંકા શિષ્યની, સમાધાન કરે છે સદગુરુ. આશંકા એ સ્વાધ્યાય તપ છે, ના આમ કાંઈ ન હોય. એટલે પેપર તપાસ્યું ને કુપોલદેવ, અનંત અનુબંધ બંધ પડ્યું. નરક તો સારી, નરકે જાય તો સંઘની પંચેન્દ્રિય જીવ છે, વેદની ભોગવીને ચોખ્ખો થઈને આવશે. પછી અત્યારે શ્રેણિક રાજા નરકની વેદની ભોગવે છે, તીર્થંકર તરીકે આવશે આવતી 24માં. મહાપદ્મ તીર્થંકર છે શ્રેણિક. ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્રમાં લખેલું છે. નરક નિગોદમાં જશે તો ત્યાં જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હશે. સાવ એ પથરા જેવો જ, પણ પથરો નહીં, જળ ને જીવમાં આટલો ફરક કે અહીંયા જ્ઞાન ગુણ છે, ઉપયોગ કેટલું છે? અક્ષરના અનંતમાં ભાગ જેટલું. અત્યારે આપણું જ્ઞાન કેટલું છે? ક્ષમાપના બોલીએ તો ભૂલ થાય છે. તો નિગોદમાં શું થશે આપણું પછી? જ્ઞાનની આશાતના કરીને જ્ઞાનાવણીય કર્મ બાંધે છે જીવ, અને જીવ નિબીડ થતો જાય, નાનો થતો જાય. જેમ જેમ દર્શનાવણીને જ્ઞાનાવણી કરવું વધતા જાય એમ નિબીડ નાનો થતો જાય છે, નિગોદમાં વયો જાય. સહિયારું શરીર, એક સાથે અસંખ્યાત અનંત જીવો હોય, સાથે શ્વાસ લેવાનું, સાથે જન્મવાનું, સાથે મરવાનું. આમ કરીએ ને તો 17.5 વાર જન્મે મરે. આ કલ્પનામાં જ ન આવે એવી વાત છે. છેલ્લે કર્મગ્રંથમાં લખ્યું છે, છેલ્લે કેવળ જ્ઞાન થાય ને ત્યારે ખબર પડે. સહિયારું શરીર અને શ્વાસ લઈએ ને મૂકીએ તો 17.5 વાર જન્મ મરણ. અત્યારે તો માનવું જ પડે. કેવળીય જ્ઞાનમાં જોયું છે બધું. આપણે જેને કંદ કહીએ છીએ ને, બટેટા, કાંદા, લસણ, શક્કરિયા, કોલેસ્ટ્રોલ ઘટાડવા, હું બીટ ને ગાજરનું સૂપ પીવું છું. આ ગાજર કે બીટમાં ટાંચણી નાખીએ અને કાઢી લઈએ, અને એ ટાંચણીના માથા ઉપર, અણી ઉપર જેટલા જીવો ચોંટી જાય, નિગોદ છે એ જીવ, ખાલી ચોંટી જાય એટલા જીવ, ખાલી રાય જેવડા થઈ જાય, સરસવ જેવડા. આ બ્રહ્માંડમાં જગ્યા નથી સમાવવાની. અમુક જગ્યાએ એમ લખ્યું છે કે પારેવા કબૂતર જેટલા થઈ જાય. આ બ્રહ્માંડમાં જગ્યા નથી, આ લોકમાં સમાય નહીં.
તો આ તો મિક્સચરમાં નાખીને એનું સૂપ પીવે છે આ. અને કસ્ટર્ડ પાવડર વાપરી અને સ્વામી વાત્સલ્યમાં, વર્ષી તપના પારણામાં, માંસ ખમણના પારણામાં મારા તરફથી છે બધા જમણવાર. એમાં કસ્ટર્ડ પાવડરની બાસુંદી દૂધપાક આપે છે બધાને, બરફી આપે છે. મહાવીરના બોધને પાત્ર થાય જ કેમ? આ સંવત્સરીનું પ્રતિક્રમણ છે, અનંતકાળનું. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું, આ પ્રતિક્રમણ છે. આ એક વર્ષનું નહીં, સંવત્સરી નહીં, દેવશ્રી રાયસી નહીં, અનંતકાળ આ જ કર્યું છે એણે. કોકે પૂછ્યું, મરુ માતા નિગોદમાંથી આવ્યા, નીકળીને કેળના ભાવમાં ગયા, સીધા મનુષ્યને મોક્ષે વહી ગયા. આમ કેમ? યોગીઓ જેને માટે બહુ ઝૂર્યા છે, અષ્ટાપદના ડુંગર ઉપર 1,500 સંન્યાસીઓ અંગૂઠો પકડીને આતાપનો લે છે ધોરણની 30 ઉપવાસ. ગૌતમ ગણને કહે છે તમે ફટાફટ દર્શન કરી આવ્યા, કે અષ્ટાપદ ચડી આવ્યા, અમે તો 30 દિવસના ઉપવાસ કરીએ છીએ, તાપસ. તમારા ચેલા કરો. એટલે નહીં થયું હોય ને જ્ઞાન તો જ ચેલા કરવાનું કહેતા હોય ને, કે અમારે અમે પડીએ છીએ, ચડીએ ને પડીએ છીએ. અને મરુમાં તો સીધા કેળના ભાવમાંથી કંથાર કાંટા સાથે ભટકાય છે. બધી અકામ નિર્જરા થઈ ગઈ, બધી નદી ગોળ પાછાણ બધું એક સાથે થઈ ગયું, ગ્રંથિ ભેદ બધું મનુષ્ય થયા, મોક્ષે વેગે. કેમ? શાસ્ત્રમાં ખુલાસો છે, અનંતકાળથી પરિભ્રમણ કરતા કરતા આ જીવે સત્પુરુષની આશાતના કરી છે. મરુમતે કોઈની આશાતના કરી જ નહોતી સત્પુરુષની. આપણે શું કરીએ છીએ? આપણે સત્પુરુષની આશાતના કરીએ છીએ. નથી ઓળખતો તો વાંધો નથી, ધર્મ ક્ષેત્રે આવીને આશાતના કરે છે કે હું મહાવીર સ્વામીને માનું છું, હું પર્યુષણ ઉજવું છું, હું માસ ક્ષમણ કરું છું, હું સ્વામી સહધર્મી વાત્સલ્ય મારા તરફથી છે એટલે પ્રભાવના કરું છું ધર્મની. આશાતના કરે છે ને, એ વિરાધના કરે છે, એ કે હું પ્રભાવના કરું છું. મારું માટે આવું ભૂલ નહોતી કરી કાંઈ. એણે સ્વામી વાત્સલ્ય નહોતા કર્યા કાંઈ, માસ ખમણે નહોતું કર્યું, પણ કોઈ સત્પુરુષની આશાતના નહોતી કરી. બીજે ક્યાંક ભૂલ કરી હોય ને તો અહીંયા આવીને પ્રાયશ્ચિત થાય, પ્રતિક્રમણ થાય, પાલિતાણા જઈને, સમજશિખર જઈને, જ્ઞાનીને શરણે. અહીંયા ભૂલ કરી ક્યાં છૂટે? હવે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યારે છૂટશે? છૂટવાની જગ્યાએ જો બંધાય છે તો એને ખબર જ નહોતી વિતરાગનો ધર્મ, મહાવીર સ્વામીનો ધર્મ, કે શું ખાવું શું ન પીવું. એ બધા બાવા ખાય જ છે, કંદ 1,500 બધા તાપસ હતા, બધા વામપંથી હોય, બધા કંદમૂળ થઈને જ જીવતા હોય, એને ખબર જ નથી સાચો ધર્મ. મહાવીર સ્વામીએ ઘણા ભાવમાં એવું કર્યું, બ્રાહ્મણ થઈને, ત્રિદંડી થઈને બહુ ઉગ્ર તપશ્ચર્યા કરી, એટલે કેટલી બધી વાર દેવલોકમાં ગયા, પાછા બ્રાહ્મણ કુળમાં જન્મે, પાછા ત્રિદંડી અજ્ઞાનતા, પાછા દેવલોકમાં. પછી ખબર પડી કે છૂટવાનો માર્ગ કયો છે? વિતરાગનો. એ મળેલા ઋષિનાથ ભગવાનને ભૂલી ગયા હતા પાછા. હવે આપણે ભૂલી જશું તો ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ એને રખડવું પડે. તો આપણે ભૂલી જશું એને કીધું છે તો આપણે નહીં રખડવું પડે? આપણી સાધના વધારે છે ભગવાન મહાવીરના જીવ કરતા. ના હું દોરા ધાગા મંત્ર તંત્ર કરીશ ને એટલે બચી જશું, દેવી દેવી બચાવશે મને, શાસક દેવી. ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ, 3 જ્ઞાનના ધણી ગર્ભથી મતિશ્રુત અવધિ, દીક્ષા લીધી એટલે મન પરવ્યું થઈ ગયું. હવે ભરભરા ખિલ્લા ઠોકા આવે છે, કોઈ બચાવતો નથી આને. અને હું દોરો ધાગો મંત્ર તંત્ર કે મને બચાવે છે, મારી સાધના ભગવાન મહાવીર કરતા વધારે છે ને. હું શ્રાવક કુળમાં જન્મ છે, શાસનના રખેવાળ, શાસનની રક્ષા કરશે. તો ભગવાન મહાવીર શાસનના તો નેતા હતા, મુખ્ય. એણે તો શાસન શરૂ કર્યું, તીર્થંકર. આ તો ઠીક, આગળ જતા કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન પછી ગોશાળાએ તેજો લેશે છોડી. જ્યારે ભરવાડે ખિલ્લા મેર્યા ત્યારે 23 તીર્થંકરો તો થઈ ગયા, એટલે એક શાસક દેવ ને એક શાસક દેવી, 23 દુ 46 તો હોય. અને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું એટલે શાસ્ત્રમાં એમ છે તરત જ એક શાસક દેવ ને દેવી નિમાઈ જાય, અર્જન્ટ. હું પૂછતો નથી હા કોઈને અત્યારે કે ભગવાન મહાવીરના શાસક દેવ ને દેવી કોણ, એને નામ આવડતો એને નમસ્કાર. કોને આવડે છે? ચક્રેશ્વરી પદ્માવતી બધાને ખબર છે. ભગવાન મહાવીરના શાસક દેવ અને દેવી નામ કયો તો? એ દોરો જ જોઈએ છે અને ધાગો જ જોઈએ છે. તો મહાવીરનો માર્ગ ક્યાં જોઈએ છે ને? 23 દુ 46 તો ભરવાડે ખિલ્લા મારે ત્યારે હતા, કેવળ જ્ઞાન થઈ ગયું એટલે હવે 24 દુ 48 થઈ ગયા. તરત જ ઇન્દ્ર નિમણૂક કરે,
એટલે ભગવાન મહાવીરના શાસ્ત્ર કે દેવી નિમાઈ જાય, દેવી નિમાઈ જાય. ના હવે અમે ચક્રેશ્વરીને પૂછે, અરે એની ઉંમર કેટલી થઈ ગઈ ચક્રેશ્વરીની? એવું નવ યુવાન નવી દેવી ગોત ભગવાન મહાવીરની, એનું નામ નથી આવડતું મને, અને ધર્મ થઈ જશે. આ જેવું પોતાની મજાક કરે છે ને, પોતે પોતાનો વેરી છે જીવ. કેવળનંદ થઈ ગયું છે એટલે 24 દુ 48 દેવ છે. ગોશાળે તેજોલે છોડી કલ્પસૂત્રમાં છે આ વાત. 6 મહિના સુધી ભગવાન મહાવીરને લોહી પરુના ઝાડા થયા. પછી રેવતી શ્રાવી કે બધું વોરાયું ને બધું ઘોડા માટે જે પાક બનાવેલો બધી લાંબી કહાણી છે કથાયનું યુગમાં. પણ એ મૂળ અહીંયા વાત બોધ શું લેવો છે? મહાવીરનો બોધ. આપણો વિષય એ છે મહાવીરના બોધને પાત્ર કોણ? એ પોતે જ મહાવીર હતા, તોય સહન કરવું પડ્યું. મને મારા કર્મ સહન નહીં કરવા પડે, મારે મને દેવદેવી મદદ કરશે. મારી સાધના ભગવાન મહાવીર તીર્થંકર થઈ ગયા છે પછી મારી સાધના વધારે છે એમ થયું ને. તો પછી અંધેર ચાલી રહ્યું ને, આ ભૂલી ગયો પોતાને. પોતે પોતાનો વેરી કૃપાલદેવ કહે છે, પોતાના પગ ઉપર પોતે કુહાડો મારે છે. કસાય તો એ ભવે ગાય ભેંસની કતલ કરે છે એને સારી નોકરી આપો વધારે પગારવાળી, તરત જ છોડી દે કે મારે 70 વર્ષના મા બાપ છે અને 3 દીકરી છે અને પરણાવવાની બાકી છે, દહેજ આપવાનું છે, પણ સારી નોકરી આપો તો હું છોડી દઉં. આ જીવે શાસ્ત્રમાં લખ્યું છે કસાય કરતાં ભૂંડું વર્તન પોતાના આત્મા સાથે અનંતકાલથી કર્યું છે. કેમ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરી રહ્યો છે. તો આ બોધ મને ક્યાંથી મળશે? હવે મહાવીરના બોધને પાત્ર કોણ? એટલે કૃપાલદેવે 10 બોલ લખ્યા. પછી લખે છે 10 બોલમાંથી એમાં પહેલો બોલ લખે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક. કોણ સત્પુરુષ? શ્રીમદ રાજચંદ્રના ચરણનો ઈચ્છક. અત્યારે ક્યાં ગોતવા જાઓ સત્પુરુષ? અંબાલાલભાઈને કૃપાલદેવ કહે છે એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરી વર્તો જ્યાં, પછી મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. અંબાલાલભાઈ તમે સામે ઊભા છે ને, હવે હું ગોતવા જાઉં 14 રાજલોકમાં? મૂર્ખો છું હું, મેં આગમ વાંચેલા છે. પરમ કૃપાલદેવ તીર્થંકરની પ્રાર્થના શા માટે કરતા હશે? કૃપાલદેવ તીર્થંકરને શા માટે નમસ્કાર કરતા હશે? 436મો પત્ર છે, સમય પૂરો થાય છે. 436મો પત્ર છે, એમાં કૃપાલદેવ 4 નમસ્કાર કરે છે તીર્થંકરને. શા માટે? એ તીર્થંકરે નિષ્કારણ કરુણાથી કહ્યું કે તારે જો મારી સાથે આવવું હોય, હું જ્યાં જાઉં છું ત્યારે આવવું હોય, હું જ્યાં બેઠો છું ત્યારે બેસવું હોય, તારે મુક્ત થવું હોય તો તું સત્પુરુષને પકડજે, સત્પુરુષના ચરણનો ઈચ્છક થાજે. આ મહાવીરના બોધને પાત્ર કોણ? પહેલો બોલ છે. હવે સમય પૂરો થાય છે, બાકીના બોલના પહેલો બોલ આપણે હવે અવસરે લેશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.